તો ટોટલ મારો થાઈલેન્ડનો કોસ્ટ થયો તો 30,000 ની આજુબાજુ. હા, તમે સાચું સાંભળ્યું, 30,000 ની આજુબાજુ. થાઈલેન્ડના વિઝા ભારતીયો માટે એટલે કે આપણા માટે બિલકુલ ફ્રી છે. હા હા. તો જય દ્વારકાધીશ, નમસ્કાર. તો આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ, જો તમે થાઈલેન્ડ જવા માંગો છો તો ટોટલ કેટલો ખર્ચો આવવાનો છે, સસ્તામાં ફ્લાઇટ ક્યાંથી બુક કરવાની છે, વિઝા ક્યાંથી લેવાના છે, હોટલ ક્યાંથી બુક કરવાની છે, ફરવાનું ક્યાં છે, ખાવાનું શું છે, બધું જ તમને આ વિડીયોમાં બતાવી દઈશ. જો તમારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ હોય તો તમારે શું શું ધ્યાન રાખવાનું છે, અને જો તમારો પાસપોર્ટ કોરો હોય તો તમે કઈ રીતના પહેલી કન્ટ્રી ફરી શકો છો એકદમ ઇઝીલી, એકદમ સેફ રીતે. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા તો તમે આપણા આ ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી દો, કેમ કે હું મારી લાઈવ એટલે કે કરંટ અપડેટ્સ આપતો રહું છું ઇન્સ્ટાગ્રામમાં. અને અત્યારે આ વિડીયો શૂટ કરી રહ્યો છું હું દુનિયાનો સૌથી સસ્તા દેશ વિયેતનામમાંથી, કેમ કે થાઈલેન્ડ પછી આપણી નેક્સ્ટ ટ્રીપ ચાલુ થવાની છે વિયેતનામની. મારો ટોટલ કોસ્ટ તમને પહેલા કહી દઈશ, અને તમે કઈ રીતના એકદમ બજેટ ટ્રીપ એટલે કે એકદમ લો કોસ્ટમાં તમે કઈ રીતના થાઈલેન્ડ ફરીને આવી શકો છો. તો પહેલી વાત કરું તો થાઈલેન્ડના વિઝા ભારતીયો માટે એટલે કે આપણા માટે બિલકુલ ફ્રી છે. હા હા, તમે સાચું સાંભળ્યું. તો ફરીથી કહી દઉં, તમે કાન ખુલ્લા રાખીને સાંભળો. થાઈલેન્ડના વિઝા આપણા એટલે કે ભારતીયો માટે બિલકુલ ફ્રી છે. પણ અત્યારે એટલે કે હાલ 2025માં થાઈલેન્ડ ગવર્મેન્ટે એક નવો રૂલ્સ નીકાળ્યો છે, TDAC, મતલબ કે થાઈલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડ મેન્ડેટરી કર્યું છે. એક જાતના વિઝાનું કામ કરે છે. આ કાર્ડ એકદમ ફ્રી બને છે. આ સ્ક્રીન ઉપર દેખાતી વેબસાઇટ ઉપર જઈને તમે તમારી પાસપોર્ટની ડિટેલ્સ અને ફ્લાઇટની ડિટેલ્સ થાઈલેન્ડ ડિજિટલ કાર્ડ બનાવી શકો છો. એકદમ સરળ રીતે બની જાય છે. કોઈ એજન્ટની જરૂર હોતી નથી. ખુદ તમે તમારી જાતે જ કરી શકો છો. બધું જ ઓનલાઈન આપણે જાતે જ કરવાનું છે. કોઈ બી એજન્ટની જરૂર હોતી નથી. જો તમે કહેતા હોય તો હું થાઈલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડનો ડેડિકેટેડ વિડીયો પણ બનાવી દઈશ. અને હવે બીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ફ્લાઇટની. હા હા, તો તમે સસ્તામાં ફ્લાઇટ ક્યાંથી બુક કરી શકો? તો મને આવા અને જવાની બંને ફ્લાઇટ પડી હતી માત્ર ને માત્ર 16,000 રૂપિયામાં. અને મેં આ ફ્લાઇટ બુક કરી હતી ગૂગલ ફ્લાઇટના હેલ્પથી. તો તમારે જો સસ્તામાં સસ્તી ફ્લાઇટ બુક કરવી હોય તો ગૂગલ ફ્લાઇટ છે, અધરવાઇઝ તમે સ્કાય સ્કેનરથી બુક કરી શકો છો. તો ફ્લાઇટનો મારો કોસ્ટ આવ્યો તો આવા જવાનો 16,000 રૂપિયાની આસપાસ. જો તમે 1 થી 2 મહિના પહેલા બુક કરી લો તો તમને આ કોસ્ટ 15,000 ની આજુબાજુ બી જોવા મળશે. એના કરતા પણ ઓછો જોવા મળશે. તો હવે વાત કરી લઈએ સ્ટે એટલે કે રહેવાની. થાઈલેન્ડમાં રહેવાની સગવડ બહુ જ ઘણી બધી મળી રહેશે તમને, હોસ્ટેલથી લઈને હોટલથી લઈને લક્ઝરી હોસ્ટેલ સુધી. તો હું રોકાયો હતો બેંકોકમાં 4 દિવસ અને પટાયામાં 3 દિવસ, એટલે ટોટલ 7 દિવસનો નાનો એવો ટૂર હતો આપણો. તકરીબન એક દિવસનો તમને રહેવાનો કોસ્ટ આવશે 450 થી 500 રૂપિયાની આસપાસ. બેંકોકમાં બી તમને ઘણી સારી એવી હોસ્ટેલ મળી જશે ખાઉસાન રોડની આજુબાજુ. પટાયામાં તમને આપણું આખું અડધું ગુજરાત જોવા મળશે, તો તમને રહેવામાં કોઈ જ પ્રોબ્લેમ પડશે નહીં. મારો રહેવાનો કોસ્ટ આવ્યો તો 7 દિવસનો ટોટલ 4,000 ની આસપાસ. મોસ્ટલી તમને પર નાઇટનો કોસ્ટ જોવા મળશે 400 થી 500 રૂપિયાની આસપાસ. સસ્તામાં સસ્તી અને સારામાં સારી હોસ્ટેલ જોવા મળી જશે. અને હવે વાત કરી લઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાવા પીવાની. તમે બહારના દેશમાં જઈને શું ખાશો, ક્યાં ખાશો અને કેવી રીતના ખાશો, એ બધું. થાઈલેન્ડમાં ઘણું બધું નોનવેજ પ્લસ વેજ તમને ઓપ્શન મળી રહેશે. આમ તો જોવા જઈએ તો થાઈલેન્ડમાં આપણું ઇન્ડિયન ફૂડ ઘણું જ મોંઘું છે, એટલે બહુ એક્સપેન્સિવ છે. તમે દિવસનો કોસ્ટ ગણી લો તો 700 થી 800 રૂપિયા તમને આપણું ઇન્ડિયન ખાવાનું મળી જશે. થાઈલેન્ડનું ખાવાનું તો તમને ખબર જ છે, આ લોકો તો ગમે તે વસ્તુ ખાઈ લે, મતલબ જે વસ્તુથી આપણે બીવાતા એ વસ્તુ આ લોકો ખાઈ લે. હું રિકમેન્ડેશન કરું છું કે થોડો ઘણો સૂકો નાસ્તો એવો તમે ઘરેથી કેરી કરો તો તમારી જે ટ્રીપ છે થોડી વધારે મજેદાર થઈ જાય. અને ફૂડનો મારો કોસ્ટ આવ્યો તો 7,000 ની આસપાસ. અને હવે વાત કરી લઈએ ટ્રાન્સપોર્ટેશનની. હા, તો તમે ત્યાં જઈને કેવી રીતના ફરશો એ તો મારે કહેવું પડશે ને તમને. તો તમારે ટ્રાન્સપોર્ટેશનમાં હંમેશા લોકલ ટ્રાન્સપોર્ટેશન વધારે યુઝ કરવાનું છે, કેમ કે એ કન્વિનિયન્ટ અને પ્લસ એકદમ બજેટ ફ્રેન્ડલી હોય છે. અને મારો ટ્રાન્સપોર્ટેશનનો ટોટલ ખર્ચો આવ્યો તો 3,000 ની આસપાસ. મેં એમાં સિટી બસ, લોકલ ટ્રાન્સપોર્ટ, પછી ત્યાંનું ગ્રેબ, બોલ્ટ, ઘણું બધું મેં યુઝ કર્યું હતું. એટલે ટોટલ મારો કોસ્ટ 3,000 ની આસપાસ આવ્યો હતો. અને TDAC એટલે થાઈલેન્ડનું જે ડિજિટલ અરાઇવલ કાર્ડ છે તમારા માટે એકદમ બિલકુલ ફ્રી છે. તો ટોટલ મારો કોસ્ટ થયો આવા જવાની ફ્લાઇટના ટોટલ 16,000, રહેવાના 4,000, ખાવાના 7,000 અને ટ્રાન્સપોર્ટેશનના 3,000. તો ટોટલ મારો થાઈલેન્ડનો કોસ્ટ થયો તો 30,000 ની આજુબાજુ. હા, તમે સાચું સાંભળ્યું, 30,000 ની આજુબાજુ. તો તમે આની અંદર કોરલ આઇલેન્ડ બી એડ કરી શકો છો. કોરલ આઇલેન્ડ તમારે 1,000 એક્સ્ટ્રા થઈ જશે, કારણ કે ત્યાંથી તમને એક દિવસનો નાનો એવો ટૂર કોરલ આઇલેન્ડનો મળી જશે. પટાયાથી કોરલ આઇલેન્ડ હોટલ ટુ હોટલ એ લગભગ 1,000 રૂપિયાની આસપાસ તમને પડશે. બધું આવી જાય એમાં, લંચ બી આવી જાય, તમને પિકઅપ બી કરી લે, તમને ડ્રોપ બી કરી લે, ફરાવી દે, બધું આવી. મારી જોડે ટાઈમ નતો એટલા માટે હું નતો ગયો. તો હવે વાત કરી લઉં તમારા માટે. તો તમે કેવી રીતના આ થાઈલેન્ડની ટૂર એકદમ સસ્તા ભાવમાં એટલે કે બજેટ ટ્રીપ કરી શકો છો. જો તમે સોલો એટલે કે તમે એકલા છો, તમારા ફ્રેન્ડ સાથે છો, ફેમિલી સાથે છો, બધા માટે આ છે. તમારો પાસપોર્ટ પહેલા રેડી હોવો જોઈએ, એકદમ ક્લિયર મસ્ત મજાનો. TDAC કાર્ડ તમારે બનાવવાનું છે, જેમ મેં તમને આગળ કીધું એમ. અને હવે ફ્લાઇટની વાત, તો ફ્લાઇટ તમારે મિનિમમ 1 મહિના પહેલા તો બુક કરવાની જ રહેશે. ફ્લાઇટ માટે તમે યુઝ કરી શકો છો ગૂગલ કાં તો સ્કાય સ્કેનર. અને હવે વાત કરી લઈએ સ્ટેની. તો તમે એકલા છો તો હું રિકમેન્ડેશન કરું છું કે હોસ્ટેલમાં રોકાઓ, કારણ કે હોસ્ટેલમાં તમે રોકાશો તો તમને નવા
નવા લોકો સાથે મળવાનું થશે, ઘણી બધી ડાયવર્સિટી તમને જોવા મળશે. અને હવે વાત રહી ખાવા પીવાની. મારી આ ટ્રીપમાં એક ભૂલ હતી, મેં ઘરેથી થેપલા બનાવ્યા હતા, પણ જલ્દીમાં મારી પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપમાં જ હું મારા થેપલા બનાયેલા જે હતો એ ઘરે જ ભૂલી ગયો. ખાવા પીવામાં તમે પહેલી વાત યાદ રાખો કે તમારા ઘરેથી કંઈ સૂકો એવો નાસ્તો તમારી જોડે કેરી કરો તો તમારે ઈઝી રહે. અને પછી અહીંયા તમને ઘણું બધું ખાવાનો ઓપ્શન મળી જશે. આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ જોવા મળશે, આપણી ગુજરાતી રેસ્ટોરન્ટ પણ જોવા મળશે. પછી તમે એનું લોકલ ફૂડ પણ ટ્રાય કરી શકો છો જો તમે ટ્રાય કરવા માંગો છો તો. અને હવે વાત કરી લઈએ ટ્રાન્સપોર્ટેશનની. તો ટ્રાન્સપોર્ટેશનમાં બી તમે મેં જેમ કીધું એમ તમે ત્યાંનું લોકલ ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો, એ સરળ રહેશે અને સારું પણ રહેશે અને સસ્તું પણ રહેશે. પછી તમે યુઝ કરી શકો છો ગ્રેબ, જેમ આપણે ઉબેર, ઓલા, રેપિડો છે, આ લોકોને ગ્રેબ છે પ્લસ બોલ્ટ છે, એ તમે યુઝ કરી શકો છો એક જગ્યાથી બીજી જગ્યા માટે. અને પછી આ લોકોની લક્ઝરી બસીસ પણ ઘણી સારી એવી છે, એક સિટીથી બીજી સિટી જવું હોય તો એ પણ યુઝ કરી શકો છો. થાઈલેન્ડની અંદર તમને ફ્લાઇટ પણ સસ્તી મળી જશે. જો તમે ટ્રેન લવર હો તો થાઈલેન્ડની લોકલ ટ્રેન પણ એક્સપિરિયન્સ કરી શકો છો. આપણે જલ્દી જ થાઈલેન્ડ પાછા જઈશું અને ઘણી બધી જે અનએક્સપ્લોર ચીઝ છે આપણે પાછી એક્સપ્લોર કરીશું. ટોટલ તમારો બી કોસ્ટ અરાઉન્ડ 30-35 હજારની આજુબાજુ આવી જશે. તો તમે તમારી પસંદ રીતે આની અંદર વધારી શકો છો કાં તો બાદ કરી શકો છો. 7 દિવસનો નાનો એવો ટૂર હતો આપણો. તમે બી 7 દિવસ માટે જઈ શકો છો, 5 દિવસ માટે બી જઈ શકો છો, 10 દિવસ માટે બી જઈ શકો છો, જેમ તમારી ઈચ્છા, જેમ તમારે જવું એમ. તો તમે જો ઈચ્છતા હોય કે તમારો પાસપોર્ટ એકદમ નવો છે, કોરો છે અને પહેલો થપ્પો મારવો છે ઇન્ટરનેશનલનો, તો તમે થાઈલેન્ડને કન્સિડર કરી શકો છો. થાઈલેન્ડ બહુ જ જોરદાર કન્ટ્રી છે, બહુ મસ્ત કન્ટ્રી છે. જે તમે વિચારતા હોય એના કરતા પણ ઘણી અલગ કન્ટ્રી છે. ઘણા બધા સારા એવા લોકો તમને જોવા મળશે. તો હવે રાહ શેની જોવો છો? પાસપોર્ટ લો, ટીડેક કાર્ડ બનાવડાવો અને પછી પહોંચી જાઓ તરત એરપોર્ટ પર અને ફ્લાઇટ લઈને તરત આવી જાઓ થાઈલેન્ડ, તમારી પહેલી ઇન્ટરનેશનલ કન્ટ્રીમાં. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દો અને સારી એવી કોમેન્ટ કરી દો. અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો જ નહીં. તો મળું છું હવે તમને ડાયરેક્ટ વિયેતનામની સિરીઝમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.